મિત્રો વેજ બિરયાની માટે આપણે પાણી ગરમ મૂકીએ છીએ. આની અંદર 1 ચમચી નિમક, એક તેજ પત્તું, એક લવિંગ, એક મોટી ઇલાયચી, 2 નાની ઇલાયચી અને એક લીલું મરચું નાખેલું છે. પાણી ઉકળી જાય એટલે આપણે આ બધા ગરમ મસાલા બધા કાઢી લેશું આની અંદરથી, અને ત્યારબાદ આપણે આની અંદર રાઈસ નાખશું. જે રાઈસ આપણે 1 કલાક પહેલાં ધોઈ 4 થી 5 વખત અને સોક કરવા મૂક્યા છે. ને 1 ચમચી આપણે અંદર લીંબુ નાખ્યું છે, જેથી આપણા જે રાઈસ છે એકદમ વ્હાઈટ થશે. ને બીજી વસ્તુ મિત્રો, આપણે કાંદાને ચોપ એટલા માટે કર્યા છે કે તેલ બહુ ઓછું જોઈએ. આમ તો બિરયાનીમાં કાંદાને સ્લાઇસ કરી અને પછી ડીપ ફ્રાય કરવા પડે કાંદાને, તો એની અંદર તેલ પણ બહુ જોઈએ અને તેલ એ પણ બહુ, તો એટલા માટે આપણે ચોપ કર્યા છે ને એ હિસાબે આપણે તેલ બહુ ઓછું જોશે. આની અંદર 2 ટેબલ સ્પૂન ઓઇલ નાખેલું છે. ઓઇલ ગરમ થઈ ગયું એટલે આપણે એની અંદર કાંદા ઉમેરી દીધા છે. હવે કાંદાને આપણે હાઈ ફ્લેમ ઉપર એકદમ પકાવી લેશું. કલર ચેન્જ થાય એટલે આગળની પ્રોસેસ કરશું. તો જો મિત્રો, આપણે કાંદાનો કલર ચેન્જ થઈ ગયો છે. હવે આપણે આની અંદર 1 ચમચી લસણની પેસ્ટ ઉમેરીશું. ગાર્લિક લસણ પેસ્ટ વાપરું છું એ ઉમેરીશું આપણે 1 ચમચી, અને ત્યારબાદ આપણે એને પણ થોડું પકાવી લેશું વ્યવસ્થિત. હવે એ પાકી જાય, થોડું પાકી જાય એટલે આપણે એની અંદર મરચાં ઉમેરીશું. લીલા મરચાં આપણે જે ચોપ કરીને રાખેલા છે તે, એને પણ આપણે પકાવી લેશું. આ પ્રમાણે વ્યવસ્થિત પાકી જાય એટલે આગળ આપણે બીજી પ્રોસેસ કરશું. હવે મસાલા ઉમેરીશું. 1/4 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર મિક્સ છે. ગરમ મસાલો આપણે 1/4 ચમચી ઉમેરીશું, અને થોડું આપણે લાલ મરચું, જેમ કે કશ્મીરી લાલ મરચું વાપરતો હોઉં છું કલર માટે. હવે મિત્રો, આપણે આની અંદર મસાલા ઉમેર્યા એટલે થોડું પાણી ઉમેરીશું. પાણી ઉમેરી અને મસાલાને પકાવશું, અને સાથે સાથે આપણે નિમક પણ ઉમેરી લઈશું થોડું, ને ટેસ્ટ પણ કરી લઈશું કે જેથી નિમક ઓછું વધુ ન થાય. હવે આને આપણે એકદમ વ્યવસ્થિત આ રીતે 5 મિનિટ માટે પકાવશું પાછું ફરીથી. ત્યારબાદ આપણી પાસે બિરયાની મસાલો છે, તો વેજ બિરયાની મસાલો આપણે 1.5 ચમચી ઉમેરીશું આની અંદર. એનો પણ ટેસ્ટ બહુ સારો આવે છે. પાછું આપણે આને મિક્સ કરી અને આ મસાલાને હજી આપણે પકાવશું. તો વ્યવસ્થિત સ્ટર કરી મિક્સ કરી અને આ પ્રમાણે પકાવી લેવાનું મસાલાને એકદમ બરાબર. ને મસાલો જ્યારે આપણો પાકી જાય ત્યારે જ ટેસ્ટ સારો આવે છે કોઈ પણ રેસીપીનો. કાચું પાકવું હોય તો ટેસ્ટ બદલી જાય છે. હવે આપણે આ સ્ટેજ ઉપર આની અંદર ટમેટાં ઉમેરશું, અને ટમેટાને પણ મિત્રો આવી રીતે મિક્સ કરી અને વ્યવસ્થિત આપણે પકાવી લેશું, જેથી ટમેટાની જે કચાશ છે એ નીકળી જવી જોઈએ. કાચું જે ટેસ્ટ હોય, કાચું ટમેટું આપણે ખાતા હોય એનો જે ટેસ્ટ હોય એ નીકળી જવું જોઈએ, અને ખટાશ પણ થોડી નીકળી જાય. હવે આપણે આની અંદર દહીં ઉમેરશું, ને દહીંને મિત્રો એકદમ વ્યવસ્થિત ફેંટી અને દહીં ઉમેરવાનું, જેથી દહીં ભાંગી જાય એકદમ. આપણે કહીએ ને આમ પેસ્ટ જેવું થઈ જાય, એકદમ ઘાટું પણ પેસ્ટ જેવું, કે જેની અંદર ગંઢા ન રહે. ને આપણો મસાલો પણ એકદમ રેડી છે. જો તેલ છૂટું પડી ગયું છે, આ સ્ટેજ ઉપર આપણે આની અંદર દહીં ઉમેરવું જોઈએ. પણ ખાસ ખ્યાલ રાખવાનો મિત્રો, વ્યવસ્થિત દહીંને ફેંટી લેવાનું. એમને ડાયરેક્ટ દહીં નહીં નાખી દેવાનું. આપણે 2 ચમચી દહીં લીધેલું છે મિત્રો, ને 2 મોટી ચમચી દહીં ઇનફ છે આના માટે. તો આ પ્રમાણે દહીં ઉમેરી અને દહીંને આપણે મિક્સ કરી લેશું વ્યવસ્થિત, અને એને પણ પકાવી લેશું, જેથી દહીંની કચાશ છે, કાચું ટેસ્ટ છે તે નીકળી જાય. કચાશનો ટેસ્ટ ના આવવો જોઈએ. આ રીતે વ્યવસ્થિત મિક્સ કરી અને પકાવી લેશું મિત્રો આપણે એને. તો ચાલો મિત્રો, આપણે આ મસાલાને મિક્સ કરી અને વ્યવસ્થિત રીતે પકાવી લઈએ. તો ત્યાં સુધી મિત્રો, જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી બીજા વિડીયો તમને જલ્દીથી જોવા મળે. લાઈક અને શેર પણ કરી દેજો. અને મિત્રો, આ વિડીયો તમને કેવો લાગે તે પણ મને ખાસ જણાવજો કોમેન્ટ બોક્સમાં. તો મિત્રો, હવે આ સ્ટેજ ઉપર આપણે આની અંદર આલુ ઉમેરી દઈશું, અને આલુના મેં બહુ મોટા પીસ કર્યા છે, નાના પીસ નથી કર્યા. બિરયાનીમાં મજા આવે છે. અને બીજી વસ્તુ મિત્રો, કે આલુને હવે આપણે મિક્સ કરી મસાલામાં ઢાંકણ લગાવી અને પકાવશું 50 થી 60% સુધી પાકી ન જાય, અને આ મસાલો પણ એકદમ અંદર સુધી ઉતરી જશે આલુની. તો આ પ્રમાણે મિત્રો પકાવી લેવાનું. જોઈએ તો થોડું પાણી ના ઉમેરવાનું, પણ ગરમ પાણી ઉમેરવાનું મિત્રો, ઠંડુ પાણી નહીં ઉમેરતા. તો જુઓ મિત્રો, આપણે આ પ્રમાણે રેડી છે. આપણા આલુ પણ હમણાં રેડી થઈ જશે થોડી વારમાં. ત્યારબાદ આપણે બીજા વેજીટેબલ રાખેલા છે, જેમ કે મટર છે, ગાજર છે, બીન્સ છે અને ફુલાવર છે, તે પણ આપણે ઉમેરશું. પણ આપણે એને 100%
પકાવવાના નથી. પહેલાં આપણે ઉમેરી મસાલા સાથે મિક્સ કરી અને પછી એને આપણે દમ ઉપર પકાવશું. મિત્રો અત્યારે જે આપણું તપેલું છે ને ડાયરેક્ટ ફ્લેમ ઉપર છે, ગ્રીલ ઉપર છે ડાયરેક્ટ. ભલે તપેલું જાડું છે છતાંય પણ આમાં ને આમાં જો આપણે આમને આમ પકાવશું તો નીચે ચીપકી જશે અને બળી પણ શકે છે. તો એના માટે હવે આપણે પહેલાં મસાલા બધા ઉમેરી દઈશું. જેમ કે મટર ઉમેર્યા, ધાણા અને આપણે આની સાથે ફુદીનો જે ચોપ કરીને રાખેલો હતો તે પણ ઉમેરી દીધું, ગાજર, બીન્સ બધું આપણે હવે મિક્સ કરી લઈશું બરાબર. અને ફુલાવર પણ આપણે મોટી મોટી કાપેલી છે તે પણ આપણે મિક્સ કરી લઈશું. મિક્સ કરી અને કદાચ જરૂરત પડે તો થોડું પાણી ઉમેરી દેવાનું, ગરમ પાણી. કારણ કે આપણા જે રાઈસ છે એ પણ આપણે 60-70% જેવા આપણે બોઇલ કર્યા છે. બાકી હવે આની અંદર વરાળથી થશે. હવે આપણે જો આ રીતે મસાલો આપણો રેડી થઈ ગયો છે, નીચે મૂકી દીધું, પાણી ઉમેરી દીધું છે. હવે આપણે આની અંદર આની ઉપર રાઈસ ઉમેરવું. રાઈસની ભાતની એક લેયર કરશું આપણે, આમાં મિક્સ નથી કરવા. તો જો મિત્રો ભાતની એક લેયર થઈ ગઈ છે. તો એની ઉપર આપણે 2 ચમચી દેશી ઘી ઉમેરી દઈશું. ને મિત્રો આપણે જો તવા ઉપર મૂકેલ છે. હવે જે આ આપણું તપેલું છે ને પહેલાં ડાયરેક્ટ ગ્રીલ ઉપર હતું. હવે આપણે જ્યારે રાઈસ ઉમેર્યા એના પછી ગ્રીલ ઉપર તવો મૂકેલો છે અને તવા ઉપર આપણું આ તપેલું મૂકેલું છે. કારણ કે ડાયરેક્ટ હીટ ન લાગે, એકદમ સ્લો હીટમાં હવે પાકશે. જેના લીધે આપણે જે વેજીટેબલ્સ ઉમેરેલા છે, બાફ્યા નથી, એ પણ વ્યવસ્થિત પાકી જશે, એના સ્ટીમમાં જ પાકશે. અને આપણે જે રાઈસ જે 50-60% જ પકાવે છે એ પણ એમાં પાકી જશે. તો મિત્રો હવે આપણે આને કપડાં સાથે કવર કરશું, કપડું લપેટી અને એનું ઉપરનું કવર મૂકશું જેથી અંદર પાણી ના પડે. તો 20 મિનિટ સુધી આપણે આને પકાવશું અને ત્યારબાદ પણ 20 મિનિટ પછી ઓપન કરવાનું. તો ચાલો મિત્રો આ પ્રમાણે તમે પણ બનાવીને ટ્રાય કરજો, સરસ લાગશે. તો ફરી મળીશું, જલ્દી મળીશું બીજી રેસીપી સાથે. ત્યાં સુધી તમે વેજ બિરયાની એન્જોય કરો. બાય બાય મિત્રો.